અડેરણ હા જાઓ જાઓ એક તો વિવાહ 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 કરીને કંટાળ્યા છીએ. 4 દાડા છે તારો આજે તારો વિવાહ છે. પેલા 4 જણો કીધેલા ટેકો કરવા ટેકો મારાને એક ટેકો કરવા નહીં. પહોંચો હું બધો કંટાળો જોન આ વાઈફાઈ વાળી ઓય મેકી દીધું ઓક્તા વાળી ઓય લબડાવા ઓય મેકતા ખુરશી ખુરશી ને આ છોકરાનો મોકરો ને એ કરે હા કંટાળો કરીને આવ્યો છે. હા મારા બધા કોઈક થયું લાગે છે કોઈક માથાકૂટ થઈ લાગે છે ને કે આવો તો ખરા 4 દાડાથી ખોવાઈ જાય 4 દાડાથી જડતા નહીં. મારો તપેલો લાવ્યો બધો મંડપ બંધાયો બધા કોઈ કર્યું પણ મેળ આવ્યો નહીં. તો મારે ઓને ગોતમાંથી હું તકલીફ થઈ છે. મારા જોયા વગર ચાલશે નહીં. અને જઉં છું એના ઘેર પૂછ્યું સાત તપાસ કર્યો છે ના મારાથી કોઈ વધો પડ્યો કે કોઈ મારો બીજું કોઈ તકલીફ થઈ કઈ ઓને કોઈને શીખવાડ્યા કહું છું મારે ટોપું કરવા ના આયા. મારે એના ઘેર જાવે સાલમ નહીં. બીજું છે ને આ મેં આવ્યો છે ને આ એકતા મેણી ઉડી ગયું. હાલો ભાજ્યો આવ્યો તો ને એવા માર્યા છે ને હજી લગન દુઃખ હતા મેણીઓ ઊંચું થતું નહીં. પાળું પેલા કાળુભાની લગન હતા ઈકને જાય 4-5 દાડા જ્યાં છે પણ હાલો ઈકને લગનમાં જો તારી ગામમાં જો આબરું જાય છે માર્યા જાડું કોઈને ખબર નહીં પણ ખરેખર હાલું ગામમાં તો જવું જ નહીં. શું કરો છો લાલભાઈ? ઘણા દાડે થી ફણા 2-3 દાડે જે ફણા પાસે આપણે ઘણા દાડે પેલું શું હતું ને આપણે ઉલ્લર ખરું બેડા નતું પેલું થયું વસ થઈ નાખો મેણી બેણી વોશ કરીએ છીએ જે થવાનું તે થઈ ગયું ને ગોમત કોઈ ખબર નહીં પડી. ગામમાં કોઈ ખબર જ નહીં પડી. લાલભાઈ એ દાડાનો આજ હજી ગોમમાં હું આવ્યો નહીં બોલો. હું તો ગામમાં પણ એ સાઈડ જોયું નહીં. તમે ના જો આપડા કાળુબા ના વિવમ જાવત ને વિવમ જ નહીં જે ના ના આપણે ઓમ કદાચ જાવત ને તો આજે નોબત ના આવત. વિવામાં તો હબુડા જાને આમ તો જવું પડે પણ ખરેખર લાલભાઈ 12 ગામનું છે પણ ખરેખર ઓનર છે ને શબ્દ તો શીખવાડવો પડે. હું નક્કી કરીને નીકળ્યો તો કે આ ભાજ્યાનું કોક કરવું પડશે પણ તમે મંદા પડ્યા. મને રાતનો ખાટલામાં દુખાવો જો ને આખી મને રીસળી તો મને રીસળી છે ને મને આખી રાત ઊંઘ નહીં આવી. અને ખરેખર તમે જો ને પેલા કાળુબા નહીં જો વિવમ જાવત ને તો આજે મોહનથાળ ખોત ને શાંતિથી પડ્યા અને પરસની ઠેલી લે અને ફરોત કે આખરે ધોકોનો હાર લઈને ફર્યા. ધોકોનો હાર તો પણ હજી મને એવું થાય છે ને શું કેવું અમે હું કરું ધૂળભાન નતું ધૂળભાન તો હું ધંધા ભાડ્યા જ નહીં શિકાર જીવું છું કે મરી ગયા. ખરેખર ધૂળભાન મને લાગે તો ગોમ છોડીને જતો ગોમ છોડીને હું જ જતો રહેવાનો હતો. અને પેલા ભમરૂપા રે ભમરૂપા હું એ આદત ગમમાં આવ્યો અમે એ બાજરી હું તો હું જોતો નહીં. હું તો એ સાઈડ બધું સારવાર કેમ કે આપણે એકલાવી એક એટલે બાજરી હું તો જોવાય નહીં. કેમ એ બાજરી હું જોયા કદાચ ના આવે ચોક મેં પહેરી અને હંતે મારા ભાઈ ટોટી મેં દીધું ફોટીએ મેં દીધું ચાલ લેવાની જતા ચાલ લેવાનું હું નાખો બે હોદવેચ મારી ખરેખર હું ઓનાથી બીવાઈ તો નહીં જ ફરવા બીવાઈ નહીં ફરે બીવાઈને ફરવાથી જ આ દુખાય છે કે કદી બે દુઃખ ના આવત પાસ મારે ને તે તો નથી બીવાઈ ગયા છીએ. હા તો અમે દોડ્યા એટલે હું તો નકર પકડી પાડે જ પાછું. હું પકડી પાડે જાણું હતું અમે પકડું પણ અમે એના પહેલા નહીં દીધું હતું. માર તો મને પડી છે પણ કેવું તો પડે કે હું તો પકડી પાડે તમે તો લેડો મુલાકાત લઈએ. ધૂળભાન તો મુલાકાત લઈએ એવાનું હું થયું છે એના હાલ ચાલ તો પૂછીએ કે ભાઈ માર વેરવાનો કે નહીં વેરવાનો. ઓમ તો પાછો મોટી ફાળ હે પાસે ઓમ કઈ નાખું ને હું તેમ કઈ નાખું ને આમાં તમે જોવો હમણાં હું આમ કઈ નાખી જાય આટલી લોબી છે હમણાં ફેંકવામાં તો કશે નહીં મેલે એટલે લેડો તાર ધૂળભાની જવું છે અરે જવું છે ગોમમાં જાવ તો આબરૂ જ નહીં જાય. ગામમાં હું આબરૂ જાય ઓવા કોઈને ખબર નહીં પડી કોઈને ખબર નહીં પડે કોને વાત નહીં ના આવે ને મને લાગે છે હજી ખાવા માટે નહીં. ભાઈ એવું થાય છે કોઈ નહીં અમે છીએ અમે સપનું જોઉં છું મને લાગે આ રાતનું સપનું જ નહીં જોતા સપનું જોઉં છું મને લાગે ખરેખર લાલ ભાઈ પેલા ભાજ્યાઈ માર્યા છે ને
એ રે સપનું હોય ને ધોળા દાડા આગળ જોયું લાગે આટલો મિલી ઉઠાવ તો ખરા. અલ્યા તારી લાલભાઈ બોલાય કે રે આ તો હદ થઈ ગયો ને આ મેસીએ મે ઓ બાર નીકળો મેસીએ સોય સપનું તો નતા કોણ હતું અને એવું ધોળા કરતા દાડા એ પી નહીં ઓહો લાલભાઈ આ હું દુખાવા છે પટાયા લાગુ છો આમ તો બરોબર બરોબર પટાયા તો દુખાવાના મૂછ્યા છે લકા ભણી વાત કોઈ નહીં મારી વિહોમાં જાવત ને વિહોમાં આબરૂ જો આબરૂ ના જોત વિહોમ જાવ તે એટીથી મોહનતાળ ખોત તોય સારું હતું પરસ લઈને ફરત તાને અને કાળુબા તવને પેલી એસી વાળી ગાડીમાં જોઈનમાં લઈ દોત હું તો એને મારવા તળવાડે અસર લાવ્યો તો હા શિરોઈથી પડે એ કોક લઈ ગયું એ કોકલી અમે તાણે અમે શું કરશું તારે આ ભાજ્યા શું કરવાનું કોક તો કરવું પડે વખત કરવું ખરેખર પડશે. તમે જોવો ને મને તો જો થોડા દાડા સપનું આવે દાદા રાતીએ સપનું આવે બન એ ખોણું એટલે હું તો તૂટ્યું થઈ ગયું કાળુભાઈના કોઈ હમાસર ખરા કાળું ભાઈ ના જીવ અમને હિસાબ પછી શું કરવાનું આમ તો હમણાં તો હમણાં જો વિવાહ પટી જાય કે જવાય તો ના નહીં. જવાય જવાય કે હા હું હું- હું જાયા છો આમ હું મુઢાયા થી મત કહે રહ્યો જાણે. હતો. કેમ કે એ વખત તો બાપડો એકલો આળાદોળ કરીને છોકરો પહેણાયો પેલા આદમી. પેલા પણ ખરેખર મૂર્ખતા આપણે છે. આપણી આ ખરેખર હું તો જવાનું જ હતું તે જવાના હતા પણ આ તો આવું વાત જ છે આ એ નાના જ્યાં હોત ને તો આ મારી મન તો એ બસી એ વાત તમે એ બસી દો હું એ બસી દો આરે જીવો તો બધાને કહી દે પાછું અને પેલાનો તો પત્તો જ નહીં હબુલ શું તો જ પત્તો? નહીં તે સાજા જ્યાં છે ના ના હું તો વાંચ્યું જોત નહીં, હું તો નાખીને બાજુ આપણે- એમ જોતોય નહીં એટલો ફેને હું બાજુ એમ જોતો નહીં પેલો તો આ શારદા છે ને બબરૂબા બબરૂબા તો હજી ભેગો જ નહીં ભેગો જ એ નહીં ખોદ નહીં એ તો કોઈ જ નહીં. શિખર આબરૂનો માર્યો શિખર છે આબરૂ રાખી તો મારી નાખે શિખર મને લાગે છે મર્ડર 100% મર્ડર મર્ડર એ કરી દે. એકલો જો આ બબરૂબાઓના હાથમાં આવી ગયો ને એકલો હા. તો 100% મર્ડર કરી પણ નાખે. હું તાને આપણે કાઢી તો કાઠું થવું પડે કેમ કે અમે તો હા. એકલ બેકલ રહેવાય નહીં બધો હાથી હા ઠોકી ચીત્રો પાડો. પેલો તો જો આ ચાદરા છે ભાલે નહીં આપણે ઓહો. બમરૂબાન એને તો 100% મર્ડર થઈ જ 100% ગયેલું મર્ડર. છે. તે ખરેખર અમે ઓને સંભાળ તો લેવી જ પડશે ઓહો. ના હોય તો ઘરમાં જઈ આવીએ કે હા. તો પછી લે ઠેકોણ પર. ઠેકોણું પડે ને કાલ કે- પાણીએ જવું પડે. કાળબાની તો આજે તય કરી કશું ફેરી વાર છોકરો જ બેસે. બે સિંગ એટલે બધું ભેગું પાછળથી કઈ નાખી નો હતો નહીં પણ પણ વધારે કરશે. હા હટલા બટલા જો ને તો પેલું દુખાવાની ટ્યુબ લેતા આવશે સારું. કોઈ આમ પાછી ગમમાં કોઈને ખબર ના પડે આમ ટાઈટ પહેરવાનું નકર આબરૂ જા પાછી ગમમાં કા માર ખાઈને પણ આયા શેમથી છે પેલા આમ ડોહો તો આમ કેમ કરે? કેમ આ કરે? બેઠો જ પણ આમ રેવરાશો કે નહીં કરે? નથી રહેવાતું મને નહીં રહેવાતું એક બાજુ ગુલબા રિહેસળ હશે ભગવાનના હું કેવું હું તો બહુ બીજા જેવું નહીં થાય. પણ આ થાય તો પણ કોઈ વળાય જ નહીં કાઠું પડે. કાઠું તો પડે ને મને કાઠું તો પડે છે પણ પગ જ ઊંધો પગ પેલી છે ને, આ પગ પગ જ ઊંધો થતો. ઊંધો થતો જ નહીં થતો જ નહીં. જો થાય છે તારે હપું ઊંધો થતો નહીં ઓપરેશન પણ નથી થાય. ઓપરેશન નહીં કરી ઓપરેશન નહીં કરાય જો દવાખાને જઉં છું ને તો ઘરવાળા ડોહીઓને ખબર પડી જાય ને તો ડોહીઓને હું ક્યાં ખબર છે કે હે તો કોઈને માર્યા નહીં હું એ જાણું. તે તો એકદમ શું માર્યા તો કે પકડી રહ્યો તો હો? પૂરા વાદેજી હા શું નહીં બોલી જાય અરે હું એને નતો પકડી ગયો હા? મને રે પકડી ગયો તો અરે બરોબર ઠોસ આજ જ ખબર પડી આપણો હા. એ રીતના તો શું ખુદ કહેતા આ હમણાં તો પેલું શું કહેતા હતા આટલી ને આટલી ફેંકતા હતા હા કે હું ના. પકડી રહ્યો તો હું માર્યો તો અલ્યા એમ નતું એ રે મને પકડીને ઉપર બેહીને મને ઠોસ્યો હા. તાણ હું હતું એમ ચોખ્ખું તાનું કે મને ઠોસ્યો. તારે તે મને ઠોસ્યા કે મને તો ઠોસ્યા લેજો લખાવ એ આ ગેડો લખાવતા આવીએ ને બે પંપ કઈ નાખીએ તું કાળબાન ઘેર હટજો અને આ વાત કાળબાન ના કરતા વાત કાળબાન કરતા જ ના એ કહેતા મને કા પકાઈ એવી હો પેલા. કરતા ના પાછા વાત આ કરીએ કરી આમ વાત ના કરતા